નમસ્કાર, આપની સાથે હું છું વિધાતા। તો જે પ્રકારે મહા વાવાઝોડું આગળ વધી રહ્યું છે અને 7મી નવેમ્બરે જ્યાં હિટ થવાની પૂરેપૂરી શક્યતાઓ છે ત્યારે ભારે વરસાદ થશે જ્યારે વાવાઝોડું હિટ થશે। સવારે શક્યતાઓ વર્તાઈ રહી છે કે 7મી નવેમ્બરે સવારે હિટ થશે વાવાઝોડું અને 6 અને 7મી નવેમ્બરે ગુજરાતમાં તેના જ કારણે ભારે વરસાદ થશે। વળાંક લઈ ગુજરાત તરફ આ વાવાઝોડું આગળ વધી રહ્યું છે। अभी जो क्रॉसिंग जो है 7th अर्ली मॉर्निंग हम एक्सपेक्ट कर रहे हैं बिटवीन दीव एंड पोरबंदर, ओके, एज ए साइक्लोनिक स्टॉर्म। उसका मतलब ये हुआ कि उस टाइम में जो मैक्सिमम सस्टेन जो विंड स्पीड रहेगा अबाउट से 70 से 80 किलोमीटर पर आवर रहेगा। तो હવે એ પણ જોઈએ કે મહા વાવાઝોડાને પગલે રાજ્યના કયા કયા શહેરો એવા છે કે જ્યાં વરસાદ થઈ શકે છે। તો 7મી નવેમ્બરે જ્યાં ભારે વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે તેની સાથે સાથે એનડીઆરએફની ટીમો પણ તૈનાત કરી દેવામાં આવી છે। તો 7મી નવેમ્બરના રોજ અમદાવાદ, આણંદ, ડાંગ, તાપી, સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, છોટાઉદેપુર, વલસાડ, નવસારી, દાદરાનગર હવેલી, દમણ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, રાજકોટ, બોટાદ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ તથા દીવમાં 7મી તારીખે ભારે વરસાદની આગાહી છે। તો 8મી નવેમ્બરે અમદાવાદ, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। તો આ તરફ કચ્છમાં ધાર્મિક કાર્યક્રમમાં સીએમએ ખાસ સંબોધન કર્યું હતું અને મહા વાવાઝોડા માટે તેમણે જે સરકારની તૈયારીઓ છે તે અંગે વાતચીત કરી। તમામ તંત્રને સૂચના આપી દેવાઈ હોવાની વાત સીએમ વિજય રૂપાણીએ જણાવી। એનડીઆરએફની 15 ટીમો તૈનાત તથા અન્ય 15 ટીમોને બોલાવવામાં આવી હોવાની વાત સીએમએ જણાવી છે। એનડીઆરએફની ટીમો પણ 15 હતી, બીજી 15 ટીમ મંગાવી અને અલગ અલગ જિલ્લાઓમાં વ્યવસ્થા કરી છે। સાથે સાથે એસડીઆરએફ રાજ્યની પણ પોલીસની બચાવ ટીમો એને પણ 15 ટીમોને અલગ અલગ જગ્યાએ મોકલી છે। ઇફેક્ટેડ જિલ્લાઓના કલેક્ટરો, મામલતદારો, બાકી અધિકારીઓને પણ સ્ટેન્ડ 2 અને વ્યવસ્થાની વાત કરી છે। ઉત્તર પ્રદેશથી એનડીઆરએફની ટીમ ગુજરાત આવવા માટે રવાના થઈ ચૂકી છે। યુપીથી 6 ટીમો રવાના થઈ છે। હિડન એર બેઝથી આ ટીમને રવાના કરવામાં આવી રહી છે। ઉલ્લેખનીય છે કે જ્યાં 15 ટીમ ઓલરેડી બોલાવી દેવામાં આવી છે। પરિસ્થિતિ જે વાવાઝોડાની સર્જાઈ રહી છે તેની સામે લડત આપવા માટે અને આ કુદરતી આફત સામે પહોંચી વળવા માટે તમામ તૈયારીઓ તંત્ર તરફથી થઈ રહી છે। પરંતુ તેની સાથે સાથે જો પરિસ્થિતિ વધુ ખરાબ બને તો અન્ય ટીમોની પણ મદદ લેવાઈ શકાય તે માટે યુપીથી ખાસ બોલાવવામાં આવી છે એનડીઆરએફની ટીમને। તો યુપીથી ખાસ 6 ટીમો તેના માટે રવાના થઈ છે। હિડન એર બેઝથી આ ટીમ રવાના થઈ છે। સંભવિત મહા વાવાઝોડાને પગલે ખાસ કરીને એલર્ટ થઈ ગયું છે। વાવાઝોડાને પહોંચી વળવા માટે સુરત જિલ્લા વહીવટી તંત્ર સજ્જ થઈ ગયું છે। મહા વાવાઝોડાને પગલે ઓલપાડ તાલુકાના 30 ગામો, મજુરા તાલુકાના 4 ગામ અને 84 તાલુકાના 6 ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરી દેવાયા છે। આ એલર્ટને પગલે ઓલપાડ તાલુકામાં એનડીઆરએફની ટીમને તૈનાત કરી દેવાઈ છે। તો પુણેથી 5 બટાલિયન ઓલપાડ પહોંચી ચૂકી છે। હાલ મહા વાવાઝોડું વેરાવળથી 680 કિલોમીટર દૂર છે, પરંતુ એનડીઆરએફની ટીમો કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સજ્જ થઈ ગઈ છે। તો સુરત જિલ્લાના ઓલપાડ તેમજ 84 તાલુકાના 36 જેટલા ગામોને એલર્ટ કરી દેવાયા છે અને જરૂર પડે 8000થી વધુ લોકો સલામત સ્થળે પહોંચાડી શકાય તે માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે। તો ગામમાં જ એક પાકા મકાન એલર્ટ કરવામાં આવ્યા છે અને જ્યાં સ્થળાંતર કરવામાં આવશે, જ્યાં જરૂર પડશે તે લોકોને સ્થળાંતરિત કરાશે। તો તંત્ર દ્વારા દરેક ગામના તલાટીને પણ ગામ ન છોડવા માટેની સૂચના આપી દેવાઈ છે। તાલુકાના મામલતદાર અને પ્રાંત અધિકારીને પણ હેડક્વાર્ટરના ન છોડવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે। દરિયા કિનારા ગામને વધારે અસર થવાની હોય એ દરેક ગામની અંદર તલાટીને આપણે હેડક્વાર્ટરમાં હાજર રહેવાનું જણાવેલું છે। ઉપરાંત જે ગામની અંદર જે મકાન છે જેને આ વાવાઝોડાથી ડેમેજની તીવ્રતા સૌથી વધારે થઈ શકે છે, ખાસ કરીને છાપરાવાળા છે, કાચા મકાન છે, એવા 8000 જેવા લોકોને આપણે જરૂર પડે સ્થળાંતર પણ કરવાના છીએ।
તો ગીર સોમનાથના 52 ગામો પર ખતરો છે, 31 ગામો પર સૌથી વધુ જોખમ રહેલું છે, ત્યારે 5000 લોકોનું સ્થળાંતર કરવું પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે. તો 31 ગામો એવા છે જ્યાં સૌથી વધારે વાવાઝોડાનું જોખમ તોડાઈ રહ્યું છે. ગીર સોમનાથના 52 ગામો પર ખતરો છે અને તેમાંથી 31 ગામો એવા છે કે જ્યાં સૌથી વધુ નુકસાન થઈ શકે છે અને વાવાઝોડાની અસર થઈ શકે છે. ત્યારે અહીં 31 ગામોમાં વસવાટ કરતા 5000 લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડી શકે છે. દીવનો નાગવા બીચ ખાલી કરાવાયો છે. પોલીસે પર્યટકોને હટાવ્યા છે. મહા વાવાઝોડાની સામે તકેદારી જે છે તે દાખવવામાં આવી રહી છે. તો તંત્ર તમામ રીતે સતર્ક છે અને કોઈપણ વાતમાં ઢીલા છોડવા નથી માંગી રહ્યું. વાવાઝોડું જે ગતિથી ત્રાટકશે, ચોક્કસથી ભલે નબળું પડ્યું હોય, પરંતુ તેનો ખતરો ગુજરાત પર છે. તેને જોતા અહીં પેટ્રોલિંગ સતત થઈ રહ્યું છે અને લોકોને ત્યાંથી હટાવવામાં આવી રહ્યા છે. દીવના નાગવા બીચના દ્રશ્યો કે જ્યાં પોલીસ પેટ્રોલિંગ સતત કરી રહી છે. પોલીસે પર્યટકોને હટાવ્યા છે અને મહા વાવાઝોડા સામે તંત્રની જે તકેદારી છે તે જોવા મળી રહી છે. વાવાઝોડાને લઈને તંત્ર સતર્ક છે. દીવના કલેક્ટરે લીધી છે મુલાકાત. નીચાણવાળા વિસ્તારોની તેમણે મુલાકાત લીધી હતી અને સ્થિતિની સમીક્ષા કરી હતી. તો વણાકબારા વિસ્તારની કલેક્ટરે મુલાકાત લીધી. તો નીચાણવાળા વિસ્તારોની મુલાકાત લીધી હતી કલેક્ટરે. ઉલ્લેખનીય છે કે જ્યાં વાવાઝોડું દીવમાં હિટ કરશે તે પહેલા સમીક્ષા કરવામાં આવી રહી છે. दीव में 2 लो लाइंग एरियाज़ हैं, घोगला में और एक वनकबारा में. घोगला हम अभी विजिट कर आए हैं, वहाँ पे भी लोगों को बता दिया है. वनकबारा पे हम आए हैं, तो ये 2 लो लाइंग एरियाज़ हैं, तो यहीं से मोस्टली हमें इवैक्यूएशन करवाना होगा. તો ઘોગલા અને વણાકબારામાં જે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ શકે છે તેને જોતા તાકીદ કરવામાં આવી રહી છે. डिस्ट्रिक्ट में हिट करने की संभावना है. इसके लिए हमने डिस्ट्रिक्ट की पूरी प्रशासन ने और हमने पूरे समाज के भी डिफरेंट कम्युनिटीज़ के साथ हमने पूरा यहाँ पे प्रिपेयर्डनेस मेजर किए हैं, जिसमें हमने दीव में जितने भी लो लाइंग एरियाज़ हैं घोगला और वनकबारा के, उनमें जाके लोगों को भी अवेयरनेस दी है. और हमने यहाँ पे 8 रेस्क्यू शेल्टर्स बनाए हैं. जैसे कि वार्निंग आती है हम इवैक्यूएशन की प्रक्रिया चालू कर देंगे, जिसमें हम लोगों को लो लाइंग एरियाज़ जो आइडेंटिफाई किए हैं वहाँ से इवैक्यूएट करके करीब 2 से 3 हज़ार लोग होंगे जिनको हमें इवैक्यूएट करना होगा. और हम उन्हें शेल्टर होम्स में रखेंगे, जहाँ पे हमने उनके लिए सारी सुविधाएं का आयोजन किया है, जहाँ पे पीने का पानी, खाना, सब कुछ का फैसिलिटीज़ उन्हें दी जाएंगी. और क्योंकि ये एक पर्यटन यहाँ पे बहुत मेजर एक्टिविटी है, तो यहाँ पे हमने टूरिस्ट को वार्निंग्स हमने इशू करी थी. हमने बीचेस भी बंद कर दी हैं, वाटर स्पोर्ट्स एक्टिविटीज़ भी बंद कर दी गई हैं. और जैसे ही इवैक्यूएशन के ऑर्डर्स आते हैं तो टूरिस्ट का एंट्री हम दीव में बंद कर देंगे, ताकि देयर इज़ मिनिमम डैमेज टू लाइफ एंड प्रॉपर्टी. तो वही हमारा स्ट्रैटेजी रहेगी. और इसके अलावा हमारी सारी शेल्टर होम्स में सारी फैसिलिटीज़ का अरेंजमेंट हो चुका है. हेल्थ फैसिलिटीज़ भी हमारी रेडी हैं, एम्बुलेंसेज आर ऑन प्लेस. और हमारी सारा पैराफर्नेलिया पूरा लगा हुआ है. और इसके अलावा हम बस IMD की वार्निंग्स को आज शाम तक और मॉनिटर करेंगे और अकॉर्डिंगली अपनी स्ट्रैटेजी को आगे डिवाइस करेंगे. हमारी कंट्रोल रूम 24/7 कंट्रोल रूम एक्टिवेटेड है, जिसका नंबर है 252111 और 252444. तो किसी को भी कोई भी तरह की प्रॉब्लम हो या किसी को कोई भी तरह का सजेशन हो तो वी आर ओपन कि आप कंट्रोल रूम पे 24/7 कभी भी कॉल कर सकते हैं और अपनी कोई भी प्रॉब्लम हो तो वो बता सकते हैं. एंड विद इन शॉर्टेस्ट पॉसिबल टाइम हम उसको यहाँ से रेस्क्यू करवाएंगे या हम कोई भी नेसेसरी असिस्टेंस हो उसको हम देंगे. NDRF की हमारी टीम्स हमारे साथ हैं. 2 यूनिट्स हमारे पहुँच चुके हैं और 3 आज शाम तक और पहुँच जाएंगे. कोस्ट गार्ड से भी हमने हेलीकॉप्टर और होवरक्राफ्ट और शिप का रिक्विजिशन दे दिया है, तो वो भी हमारा आ जाएगा. तो ये सब अरेंजमेंट्स इन प्लेस हैं और हम आशा रखते हैं कि हम मिनिमम डैमेज के साथ इस साइक्लोन से आगे बढ़ पाएंगे. थैंक यू.
लेटेस्ट अपडेट क्या है, साइक्लोन किस दिशा में आ रहा है? लेटेस्ट अपडेट जो कल तक हमें वार्निंग आ रही थी वो एक एक्सट्रीमली सिवियर साइक्लोन के लिए आ रही थी। आज की अपडेट के हिसाब से वो वेरी सिवियर हुआ है, तो थोड़ा पहले की विंड स्पीड 120 किलोमीटर पर आवर तक की विंड स्पीड एक्सपेक्टेड थी, आज की प्रिडिक्शन के हिसाब से वो 90 किलोमीटर पर आवर तक आ गया है। तो हम आशा रखते हैं कि अभी वो अरेबियन सी में काफ़ी स्ट्रॉन्ग है, बट जैसे वो ईस्टवर्ड्स टूवर्ड्स लैंड आएगा तो हम आशा रखते हैं कि वो और फेड आउट होके कम, हम वी आर होपिंग कि वो कम इंटेंसिटी का हो और लैंड को हिट ना करे। ऐसे कितने एरिया है जो इफेक्टेबल हो सकते हैं? ऐसे हमारे दो मेजर एरियाज हैं घोगला और वनकबारा में, जो हमारे लो लाइंग एरियाज हैं जहाँ पे कैजुअलिटी होने का ज़्यादा चांसेस हैं, इसलिए हमने वहाँ पे आज सुबह भी सारी कम्युनिटी अवेयरनेस ड्राइव्स करी हैं। लोगों को बताया है कि जैसे ही इवैक्यूएशन के ऑर्डर्स आते हैं तो उन्हें ये बताया गया है कि उन्हें इमीडिएटली अपना घर खाली करके एक सेफ शेल्टर होम में शिफ्ट करना होगा। हर घंटे में वो साइक्लोन जो है वो अपना दिशा बदलता है, तो फिलहाल वो गुजरात को सीधा हिट करेगा ऐसा लगता है? फिलहाल वो वेस्टवर्ड जा रहा है और अरेबियन सी में ही सेंटर्ड है। एकदम से उसके बाद वो रिकर्व करके टुवर्ड्स लैंड आएगा, तो उसमें प्रोबेबिलिटी है कि वो पोरबंदर और ड्यू के बीच में लैंड पे हिट करेगा। वो 6 तारीख की शाम या 7 ही अर्ली मॉर्निंग की है प्रोबेबिलिटी कि वो उस टाइम रिकर्वेचर होगा और वो लैंड पे हिट करेगा। हाँ, तो सब मछुआरे, जैसे ही हमें सैटरडे से ये वार्निंग आने लगी थी माहा की, तो हमने उसी टाइम सब मछुआरों को भी मैसेज दे दिया था। हमारी कुल 912 बोट्स थी जो टोटल हैं दीव में, और सबसे थैंकफुली सबसे कांटेक्ट एस्टैब्लिश हो गया है और सारी की सारी बोट्स हमारी वापस आ गई हैं। सिर्फ दो बोट्स हैं जिन्होंने ऑफशोर वो सेफ जोन में है, बट कोई समुंदर में कोई भी हमारी बोट नहीं है, तो सारे फिशरमैन आर सेफ। ओके, थैंक यू। તો દીવના કલેક્ટરે પ્રેસ કોન્ફરન્સ કરી છે અને આખરે સ્થિતિને પહોંચી વળવા માટે તંત્રની કેવી તૈયારીઓ છે તે અંગે જણાવ્યું છે। તેમણે કહ્યું કે જે પ્રભાવિત એરિયા છે જેને ખાસ કરીને તેની સમીક્ષા કરી અને તેની સ્થિતિ છે, જે લોકોને સ્થળાંતરિત કરવા પડે તો તેમના માટે પણ આશ્રય માટે અને તેમના માટે રહેવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે। તે વ્યવસ્થામાં તેમના રહેવા જમવા ખાવાની તમામ જે તૈયારીઓ છે તે પણ તંત્ર તરફથી કરી દેવામાં આવી હોવાની તેમણે વાત જણાવી છે। આ તરફ જ્યાં બીચ છે તે બીચને પણ ખાલી કરાવી દેવાયા છે, पर्यटकोને ત્યાંથી હટાવી દેવાયા છે। ખતરો ગમે તેવો હોય, વાવાઝોડા ગમે તેટલા ખતરનાક હોય, પણ ગુજરાતીઓનું ખમીર ગમે તેવી પરિસ્થિતિઓને પહોંચી વળવા માટે સક્ષમ છે। એનડીઆરએફ, કોસ્ટગાર્ડ અને ફાયર બ્રિગેડ તમામ એજન્સીઓ ગમે તેવી પરિસ્થિતિને પહોંચી વળવા માટે સક્ષમ છે। તૈયાર છે દેવદૂત। એનડીઆરએફના જવાનો પોતાના સાધનો સાથે સજ્જ છે। મહા મુસીબત સામે બાથ ભેળવા માટે દેવદૂત તૈયાર છે અને જવાનોનો આ કાફલો તૈયાર છે ગુજરાત પર આવનારી આફત સામે લડવા। અમદાવાદ ફાયર બ્રિગેડના જવાનો પણ પોતાના સાધનો સાથે સજ્જ થઈ ગયા છે। સરકાર પણ સજ્જ। ગુજરાતની સરકાર પણ હર સંભવ પરિસ્થિતિને પહોંચી વળવા તૈયાર છે। આ છે ગુજરાતની તૈયારી। મહા મુસીબત સામે યુદ્ધના ધોરણે કરાઈ છે તૈયારીઓ। મહા વાવાઝોડું 6 અને 7ની રાત્રે પોરબંદરથી પસાર થઈ શકે છે, જેને લઈ એનડીઆરએફની વધુ 15 ટીમની માંગ કરાઈ છે। તો કાંઠાના જિલ્લાના કલેક્ટર સાથે પણ સમીક્ષા બેઠકો થઈ રહી છે।
લોકોને પણ યોગ્ય સૂચનાઓ આપવામાં આવી રહી છે। वेस्ट साउथ वेस्ट की तरफ जा रहा है, वो कल रिकर्व करके गुजरात और सौराष्ट्र की तरफ आएगा और 6 और 7 की मध्य रात्रि को गुजरात में दीव और पोरबंदर के बीच लैंडफॉल होने की संभावना है। और जिस समय ये लैंडफॉल होगा उस समय अभी के IMD प्रिडिक्शन के हिसाब से वो साइक्लोनिक स्टॉर्म के रूप में आएगा, यानी कि उसके साथ जो विंड स्पीड रहेगी वो 70 to 80 और 90 किलोमीटर पर आवर तक जा सकती है। મહા વાવાઝોડાને લઈ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ગુજરાતની 15 ટીમો ઉપરાંત પંજાબ અને દિલ્હીથી પણ વધુ 10 ટીમો મંગાવાશે। તમામ ટીમોને સ્થળાંતર કરી અને બચાવ કામગીરીમાં લગાવવામાં આવશે। 32 टीमों में से 30 टीमें गुजरात राज्य के लिए और 2 टीम दीव के लिए हैं। इनमें से 14 टीमें अब अपने डेस्टिनेशन के लिए मूव कर चुकी हैं। बाहर से 12 टीमें कल पहुंचेंगी बाई एयर, जिसमें से 6 टीम गाजियाबाद से और 6 टीम बठिंडा से बाई एयर लैंड करेंगी। વાવાઝોડાના સંકટ સામે પહોંચી વળવા એનડીઆરએફની ટીમ ખડે પગે છે। વડોદરામાં આવેલા એનડીઆરએફના જરોદ હેડક્વાર્ટરમાં 12 ટીમ સ્ટેન્ડ ટુ કરાઈ છે। આ ટીમ વિવિધ સાધનો સાથે સજ્જ છે, કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા સક્ષમ છે। સમગ્ર ટીમ જે છે તે આ દીવ જઈ રહી છે અને આની પાછળ જે છે એ ટ્રકની અંદર એ તમામ જે રેસ્ક્યુ કરવા માટેના રાહત કાર્ય માટે જે ઉપયોગી જે આધુનિક સાધનો છે, આ બોટ સહિતના જે ઇક્વિપમેન્ટ છે તેનાથી એનડીઆરએફની ટીમ સજ્જ થઈ અને દીવ જવા રવાના થઈ છે। અહીંયા આગળ જે 15થી વધુ ટીમો જે છે જરોદ હેડક્વાર્ટર ખાતે તેને એલર્ટ રાખવામાં આવી છે। જેમ જેમ તેમને આદેશ મળશે તેમ તેમ સૌરાષ્ટ્રના દ્વારકા અને દક્ષિણ ગુજરાતના અનેક સ્થળો ઉપર જે છે તેઓ રવાના થશે। અમારી સાથે एनडीआरएफના अधिकारी हेमंत शर्मा जी उपस्थित है। महासाइक्लोन आ रहा है, उसके लिए हमारी टीम अभी दीव जाएगी। हमारी टीम में कुल टोटल 35 लोग हैं और यदि मान लो साइक्लोन से कुछ भी ऐसी आपात स्थिति होती है जिसमें पेड़ गिरते हैं या फिर बिल्डिंग गिरती है या फिर पानी भरता है, तो सभी आपात स्थितियों में हमारी टीम काम करने के लिए तैयार है। એનડીઆરએફની જેમ અમદાવાદના ફાયર બ્રિગેડના જવાનો પણ સજ્જ છે। ફાયર અને સેફટી વિભાગના જવાનોની રજા રદ કરી દેવાઈ છે। તમામ પરિસ્થિતિને પહોંચી વળવા માટે જવાનોને સ્ટેન્ડ ટુ કરાયા છે। 5 નવેમ્બરથી 8 નવેમ્બર સુધી તમામ જવાનોની રજા પણ રદ કરાઈ છે। મહા વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે ત્યારે અમદાવાદનું ફાયર બ્રિગેડ પણ જે છે તે એલર્ટ થઈ ગયું છે। હાલ આપ જે જોઈ શકો છો કે ફાયર બ્રિગેડના જવાનો જે છે કે જે પણ સાધન સામગ્રી જે છે કે જે આકસ્મિક પરિસ્થિતિઓને પહોંચી વળવા માટે જે પણ સાધન સામગ્રી હોય તેને જે છે તે એલર્ટ કરી દેવાયું છે। ફાયર જવાનો જે છે કે તે એલર્ટ મોડ પર જે જોવા મળી રહ્યા છે। સાથે સાથે અમદાવાદ ફાયર બ્રિગેડના જવાનોની રજા પણ રદ કરી દેવાઈ છે। 5 થી 8 નવેમ્બર દરમિયાન આ રજા રદ કરી દેવામાં આવી છે। દરેક ફાયર સ્ટેશનો જે છે કે ત્યાં 2 ટીમ જે છે તેને સ્ટેન્ડ બાય મોડ પર રાખી દેવાઈ છે। તમામ સાધનો સાથે 6 સભ્યોની ટીમ જે છે તે તૈયાર કરી દેવામાં આવી છે। મહા વાવાઝોડાને લઈને તમામ તૈયારીઓ જે છે તે ફાયર વિભાગ દ્વારા સજ્જ કરી દેવાઈ છે અને હાલ ફાયર બ્રિગેડનું તંત્ર જે છે તે એલર્ટ મોડ પર કરી દેવામાં આવ્યું છે। પરિસ્થિતિને જોતા ટીમોને રવાના કરવામાં આવશે। જો જરૂર પડે તો રજા પર ઉતરેલા જવાનોને પણ પાછા બોલાવાશે। મહા વાવાઝોડાની જે સંભવિત શક્યતાઓ છે એ જો હકીકતમાં પરિણમે તો એને તમામ વિપરીત પરિસ્થિતિ, દુર્ઘટનાઓ અને કુદરતી હોનારતોના સંદર્ભમાં એને પહોંચી શકાય, લોકોના જાનમાલનું રક્ષણ કરી શકાય, નુકસાન ઓછામાં ઓછું થાય, એ તમામ બાબતોને ધ્યાનમાં રાખી અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસના તમામ અધિકારી કર્મચારીઓની રજા કેન્સલ કરવામાં આવેલી છે। મુસીબત સામે બાથ ભીડનાર આ હીરો હવે મહા સામે પોતાની તાકાત બતાવશે। આ જવાનોનો એક જ માત્ર મંત્ર છે, જાનમાલનું નુકસાન થતું બચાવવું અને આ મુહિમ પર આગળ ચાલી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી। તો દરિયામાંથી જ્યારે પણ સંકટ આવે છે ત્યારે તેના સૌથી પહેલા શિકાર બને છે દરિયાકાંઠે રહેતા લોકો, અને તેમાં પણ પહેલો ઘા વાગે છે દરિયાખેડૂને। 1600 કિલોમીટરનો દરિયો કિનારો ધરાવતા ગુજરાત માટે તૈયારી પણ સાગર જેવી વિશાળ કરી દેવાઈ છે।
કચ્છના જખોની 133 બોટ હજુ દરિયામાં છે, જેમાંથી 957 બોટ પરત ફરી છે અને બાકીની જે બોટો દરિયામાં છે તેને પરત લાવવા કોસ્ટગાર્ડ, મરીન પોલીસની મદદ લેવાઈ રહી છે. તો પોરબંદર જિલ્લાની માછીમારી બોટોને મોટું નુકસાન સહન કરવાનો વારો આવશે. હાલમાં બંદર બોટોથી ખચોખચ ભરેલું છે. નવી બોટો પાર્ક થઈ શકે તેમ નથી, ત્યારે ના છૂટકે મોટી સંખ્યામાં બોટોને જેટી પર લાંગરીને રાખવા માછીમાર મજબૂર બન્યા છે. આટલો પવન જો આ દરિયા કિનારે ફૂંકાશે તો જે આ બોટ માલિકો છે તેને મોટો ફટકો પડશે અને કરોડો રૂપિયાનું જે નુકસાન છે તે આ માછીમારી ઉદ્યોગને થશે. પોરબંદર જેવા દ્રશ્યો દ્વારકાના છે, ત્યાંથી પણ દરિયામાંથી પરત આવેલી બોટોના કારણે બોટોનો ખડકલો થઈ ગયો છે. દ્વારકાની 1000 બોટ હજુ પણ દરિયામાં છે. 4012 બોટમાંથી 1000 બોટ દરિયામાં છે, જ્યારે 3000 જેટલી બોટ કાંઠે આવી ચૂકી છે. ફિશરીઝ વિભાગ બોટોના સંપર્કમાં લાગ્યું છે, તો દ્વારકામાં 464 જેટલા સેન્ટ્રલ હોમ નક્કી કરી અને લોકોને ફૂડ પેકેટ, પાણી, આરોગ્ય અને સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવી છે. આમાં દરેક મામલતદાર કચેરી ખાતે કંટ્રોલ રૂમ કાર્યરત રહેશે 24/7. એ જ રીતના જિલ્લા કક્ષાના પણ કંટ્રોલ રૂમ, આપણે જે 3 કંટ્રોલ રૂમ છે જિલ્લા કક્ષાએ, એમાં ટોલ ફ્રી નંબર 1077 એ હોટલાઇન અને 3 ટેલિફોન નંબર આપણા અગાઉ પણ સર્ક્યુલેટ કર્યા છે. અને એ રીતના 3 લાઈનો ઉપર જિલ્લા કક્ષાનો કંટ્રોલ રૂમ કાર્યરત. અમરેલીના જાફરાબાદના દરિયામાં વાવાઝોડાની અસર વર્તાઈ રહી છે. પોર્ટ પર 2 નંબરનું સિગ્નલ લગાવી દેવાયું છે. 500 બોટ મંજૂરી વગર દરિયામાં ગઈ છે. ફિશરીઝ વિભાગ કહે છે કે માછીમારોને રોકવા શક્ય નથી. અમુક માછીમારો દરિયામાં વાતાવરણ શાંત છે એમ સમજીને પાછા પોતાની રીતે વગર પરમિશને દરિયામાં માછીમારી કરવા જતા રહ્યા છે, એવી સમાચાર અમને પણ મળે છે. અને એવા વ્યક્તિ પાસે લાયસન્સ અને રજીસ્ટ્રેશન હશે અને ગેરકાયદેસર માછીમારી કરવા જવા બદલ તેને સરકારશ્રીના મત્સ્યોદ્યોગ કાયદા 2003ની જોગવાઈના અનુસંધાને એના પર પણ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તો અમરેલીના કાંઠા વિસ્તારમાં વાવાઝોડાના ખતરાને લઈને નીચાણવાળા વિસ્તારોમાં રહેલા લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવાની કામગીરી કરાઈ છે. મરીન પોલીસ અને કોસ્ટગાર્ડ દ્વારા સતત પેટ્રોલિંગ ચાલુ છે. પવન આવે તો એના માટે જે ઝાડ પડવાની શક્યતા છે, વીજળીના પોલ અને લાઇનને જે નુકસાન થવાની શક્યતા છે, એ બાબતે પણ અમે ટીમોની રચના અને ફ્લાઇંગ સ્ક્વોડની રચના કરી દીધી છે જે તે વિભાગ દ્વારા. દીવમાં પણ કલેક્ટરે તકેદારીના તમામ પગલાં ભરી લીધા છે. તંત્રએ અલગ અલગ ટીમ બનાવીને તૈયારીઓ કરી લીધી છે. માછીમારોને દરિયામાં ન જવા સૂચના અપાઈ છે. और 8 दीव में 8 टीम्स बनाई गई हैं जो विद इन 10 मिनट्स ऑफ रिसीविंग अ कॉल वो उस जगह पर वहाँ पे पहुँच जाएंगी. फिशिंग की एक्टिविटी सारी बंद कर दी गई है. फिशरमैन को वापस बुला लिया गया है कोस्ट पर और बीचेस हमने क्लोज कर दी हैं और वाटर स्पोर्ट्स भी बंद कर दिए गए हैं. तो ये सब प्रिकॉशंस हम अभी ले रहे हैं. તો દમણ પણ સંભવિત ખતરાને જોતા તો પ્રશાસન પણ તૈયાર છે. જો જોરદાર પવન ફૂંકાય અને ભારે વરસાદ થાય તો કેવી રીતે પહોંચી વળવું તેને લઈને તંત્ર સજ્જ છે. की तरफ से भी एडवाइजरी आई है कि अगले 5 दिन कोई भी मछुआरा जो है वो मछली पकड़ने के लिए समुद्र में ना जाए. ये हमने अपने यहाँ पे मछुआरे भाइयों और बहनों को भी बता दिया है. तो ये उम्मीद है कि कोई भी जाके मछली पकड़ने में इस टाइम पे कोशिश नहीं करेगा, क्योंकि उसमें उसका जो है क्योंकि बहुत तेज समुद्र की लहरें और हवा चलेगी तो उसमें कोई नुकसान हो सकता है. વાવાઝોડાથી ખેડૂતો જ નહીં પણ સાગર ખેડૂ પણ મુશ્કેલીમાં છે. મહાના સંકટ વચ્ચે માછીમારોને પણ પડ્યા પર પાટું સમાન છે. એક તરફ ધંધો નથી અને ઉપરથી વાવાઝોડાના કારણે લોકોને મુશ્કેલી પડી રહી છે. સિઝન શરૂ થઈ છે ત્યારથી વાવાઝોડાના કારણે બોટો પૂરતીની ફિશિંગ પૂરી પાડી શકતા નથી. ડીઝલ, બરફ, ક્રૂ મેમ્બરનો પગાર એ બધું બહુ જ ખૂબ જ નુકસાન થઈ રહ્યું છે. 5 પૈસા બને એવું એનાથી દરિયામાં જવાતું નથી. અત્યારે તો નુકસાની ફિશરમેનોને પગાર દેવા માટેની પૈસાની બહુ તકલીફ પડે છે. સાગર કિનારે સંકટ છે ત્યારે વાવાઝોડાને કારણે કાંઠાના ગામોને અસર થઈ શકે છે. ગીર સોમનાથના 52 ગામોને અસર થવાની શક્યતાને જોતા 52 ગામોના લોકોનું સ્થળાંતર કરાયું છે. જિલ્લાના અધિકારીઓની બેઠકમાં એનડીઆરએફની ટીમની મદદ લેવાનો નિર્ણય કરાયો છે. સાથે જ સોમનાથનો પ્રવાસ ન કરવા પણ સૂચન કરાયું છે. સંભવિત સ્થળાંતર ગઈ વખતે જરૂરિયાત પ્રમાણે અંદાજિત 10,000 જેટલું જે છે પ્રિકોશનરી કરવામાં આવેલું. આ વખતે વાવાઝોડાની ઇન્ટેન્સિટીને ધ્યાને લઈ જે છે એ સ્થળાંતર જે છે એ કોઈ પણ માનવ મૃત્યુ ન થાય એ ઉદ્દેશને ધ્યાને રાખી
જે તે સ્થળાંતર કરવાનું. વાવાઝોડાની આ ઘડીમાં પક્ષ હોય કે વિપક્ષ દરેકનું એક જ ઉદ્દેશ્ય છે સંકટ સામે કેવી રીતે તૈયાર રહેવો. વાવાઝોડાના સંકટ સામે ગીર સોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય અને તેમની ટીમ પણ તૈયાર છે. કલેક્ટર વહીવટીતંત્ર સાથે સંપર્કમાં રહી હર સંભવ મદદ માટેની તૈયારીઓ કરી લીધી છે. તે પણ એ અનુભવના કારણે આ વખતે પણ અમે સતત ટીમ તૈયાર છે અને લોકોને એલર્ટ કરી દીધા છે. અધિકારીઓ કલેક્ટર સાથે પણ કોન્ટેક્ટમાં છે. ગુજરાતના દરિયામાં 12,600 બોટ ગઈ હતી, જેમાંથી 12,000 બોટ પરત ફરી છે, જ્યારે જે બોટો પરત નથી ફરી તેમને પરત લાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. કોસ્ટગાર્ડ અને નેવી આ બોટોને પરત કિનારે લાવવા પ્રયાસ કરી રહી છે. સાગરખેડૂને સુરક્ષા માટે સરકાર સજ્જ છે. હાલ તો ગુજરાતની જનતા એક જ પ્રાર્થના કરી રહી છે કે આવનારી મહામુસીબતથી ગુજરાત હેમખેમ રહે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. તો આ તરફ દમણના માછીમારોને પણ ખૂબ જ મોટા પાયે નુકસાન પહોંચી રહ્યું છે. ઓગસ્ટ માસથી સતત વાવાઝોડા અને વરસાદને લીધે માછીમારો મુશ્કેલીમાં મુકાયા છે. મહા વાવાઝોડાને પગલે માછલીનો સૂકો માલ પણ બગડી ગયો છે અને તેવામાં હવે માછીમારો સહાય માટે તંત્રને રજૂઆત કરશે. તો મહા વાવાઝોડું આગળ વધી રહ્યું છે અને 7મીએ જ્યારે હિટ થશે ત્યારે સૌ કોઈ હાલમાં ભયભીત છે. જો કે આ મહા વાવાઝોડાની પડે અપડેટ ન્યૂઝ 18 ગુજરાતી આપી રહ્યું છે અને મહા વાવાઝોડાની અસર આજે રાત્રે 7:56 કલાકે શરૂ થશે અને આ તમામ બુલેટિનની સાથે આપ જોઈ શકશો પડે અપડેટ. હાલ બસ આટલું જ રજા આપશો. નમસ્કાર.